તો કેમ છો મિત્ર, બધા મજામાં જ છો? કારણ કે આપણા બ્લોગ જોતે બધી મજામાં જ હોય. તો આજે તમારા માટે એક સરસ મજાનો બ્લોગ નહીં, આજે તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવી ગયો છું. અને આપણે એક કરવાનો છે સાયન્સ પ્રયોગ. તો આજે આપણે તે સાયન્સ પ્રયોગનું નામ છે જ્વાળામુખી. અને જ્વાળામુખી આપણે ઘરે બેઠા બનાવવાનો છે. અને હા, વિડીયો છેલ્લે લગન જોઈજો, સ્કીપ કરશો તો તમને સમજમાં નહીં આવે. તો તેના માટે આપણે સામગ્રી જોઈએ. એક થાળી જોઈએ, વાસણ ધોવાનું લિક્વિડ, ખાવાનો સોડા, લાલ કલર હશે તમે નારંગી કલર પણ લઈ શકો. મેં અહીંયા લાલ કલર લીધો છે. લીંબુનો રસ, તમે વિનેગર પણ લઈ શકો. પછી આપણે અડધો કપ પાણી અને કાચની બોટલ અથવા તમે કાચનો ગ્લાસ પણ તમે લઈ શકો. તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રયોગની. તો સૌપ્રથમ આપણે લેવાનું છે એક બોટલ અને તેમાં આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરી ગયું પછી ત્યારબાદ આપણે ઉમેરવાનું છે 2 ચમચી વાસણ ધોવાનું લિક્વિડ. તો ચાલો આપણે પેલા એ ઉમેરી દઈએ. વાસણ ધોવાનું લિક્વિડ ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે ઉમેરવાનું છે સોડા, ખાવાનો સોડા ઉમેરવાનો છે. આ 3 ચમચી ખાવાનો સોડા ઉમેરવાનો છે. તો એ પણ હું અંદાજે ઉમેરવાનો છે. અને આ ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે ઉમેરવાનું છે કલર. ને કલર ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે પછી એને સરખી રીતે હલાવવાનું છે. આખું બધું મિક્સ થઈ જાય એ પ્રમાણે હલાવવાનું છે. નાના આપણે કીધા પછી આપણે નાખીએ લીંબુનો રસ. લીંબુનો રસ નાખશું એટલે પછી થાય અમારી રિએક્શન પછી આપણે જોવાનું છે. પહેલા આપણે સરખી રીતે હલાવી નાખીએ. બધી રીતે મિક્સ થઈ જાય. ચાલો આપણે સરખી રીતે હલાવી દઈએ. હવે આપણે નાખવાનું છે લીંબુનો રસ. અને લીંબુનો રસ નાખશું એટલે આપણે બે તેમાં જોઈ લો. તો ચાલો આપણે નાખીએ લીંબુનો રસ. હવે તમે જોઈ શકો લીંબુનો રસ નાખ્યો એટલે આખું જ્વાળામુખીની જેમ આખું બારે બારે તમે જોઈ શકો. હવે આપણો પ્રયોગ થઈ ગયો સક્સેસ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકમાં જોતા હોય તો તમે ફોલોનું બટન દબાવી દેજો.